સાનવી બેન હોમવર્ક કરે છે હવે શું લખે છે બી ફોર બોલ લખે જ હા આવડી ગયું છે સાનવીને હાલો બે પેજ લખવાના છે ને હા તો જો ફ્રેન્ડ્સ ઘડિયાળમાં 7 વાગી ગયા છે અને હવે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આજે બનાવવાનું છે લીલી મેથીનું શાક જે આપણા બધા માટે બહુ હેલ્ધી છે, ખાવું જોઈએ બધાએ. અને કોણ કોણ ખાય છે એ કોમેન્ટ કરજો. અને આ બાજુ તો તુષાર કંઈક કરી રહ્યા છે, પણ હવે એ આવે પછી ખબર પડે આપણને કે શું કરી રહ્યા છે. અહીંયા જો કિચનનો જે વેઇટ કરવાનો આવે છે કાંટો એ છે, એમાં કંઈક એને નાખ્યું છે, પણ હવે એ આવશે ત્યારે આપણને કહેશે. બધું કંઈક ગોતે છે. આ હું કરી રહ્યા છું? શું કરો છો? ફોર્મ્યુલા બનાવે છે. પેલા સાબુ બનાવતા એવી રીતના હવે કંઈક બીજું બનાવી છે. એક્સપેરિમેન્ટ ચાલુ છે. શેનો છે આમાં જરીક જણાવો અમારા વ્યુઅર્સને. સાર ને બધું કાઢવા માટે ડાઘ ને આ બાજુ ફરીને બોલો થોડું. સાર ને ડાઘ કાઢવા માટે બધું. ઓકે. જો કિચનમાં ને પછી આપણે બાથરૂમમાં જે ટાઇલ્સમાં સાર લાગી ગયો હોય નળ ઉપર, એને રિમૂવ કરવા માટે તુષાર આવું કંઈક બનાવે છે નવું લિક્વિડ. હવે પછી સક્સેસ જાય કે નહીં પાછું તમને હું બતાવીશ વ્લોગમાં. કા તુષાર પછી આખું બની જાય પછી બતાવીશ. હા, સવારે અમે ટ્રાય કર્યું હતું જો આ, પણ થોડુંક જ હતું. અત્યારે પાછું તુષાર થોડુંક એમાં વધારે મહેનત કરે છે અને કંઈક વ્યવસ્થિત હરખું બનાવવાનું છે. આ ખાલી થોડુંક બનાવ્યું હતું એને જોવા માટે, પણ આનેથી અમે ટ્રાય કર્યું ને તો એકદમ સાર નીકળી ગયો તો બધો. કા તુષાર શું ઉભા રહ્યો જી, મમ્મી ક્યાંય નાખું. હા જો બતાવો હાલ, પણ મમ્મી નહીં, તમે કહ્યું હતું. ઓકે, ઘડીક ખમો હાલો. તો જો ફ્રેન્ડ્સ, હવે તુષાર નહીં બની ગયું છે લિક્વિડ, અને હવે તુષાર ટ્રાય કરવા જઈ રહ્યા છે. જો અહીંયા અમે ખાટલી મૂકીએ છીએ ને, તો આટલો સાર જામી ગયેલો છે. હવે તુષાર એને કાઢવાના છે. તુષાર ચડી ગયા છે ક્યાં, જો આ રીતના ચડી ગયા છે. પછી જો સ્પ્રે આ રીતના છાંટવાનો છે લિક્વિડનો. હોમમેડ લિક્વિડ બનાવ્યું છે. આ રીતના બધે સ્પ્રે છાંટી દેવાનો. પછી એને ઘડીક રહેવા દેવાનું. ઓકે, તો જો મિત્રો 2-3 મિનિટ જેવું થઈ ગયું. કા 2-3 મિનિટ થઈ ને? હાલો, તુષાર કહે છે 2-3 મિનિટ થઈ ગઈ. પછી આ રીતના હાથમાં આપણે જે તાર યુઝ કરતા હોય વાસણ સાફ કરવાનો એ લેવાનો છે. પછી એને ઘસવાનું છે. હાથને થોડીક મહેનત આપજો, કેમ કે મહેનત વગર આ જાય નહીં. અને બહુ જૂનું છે આ, અમે રહેવા એવા ત્યારનું. જોકે મેં એસિડથી ઘણાયથી કર્યું હતું સાફ, તોય કે ગયું નહોતું. એટલે આજે આ તુષારે નવું લિક્વિડ બનાવ્યું હતું, મને કે આનાથી વયું જાય. એટલે ઘણા વર્ષો પહેલાંનું છે આ સાર. જો તુષારે 5 મિનિટ જેવું તાર ઘસ્યો છે, અને હવે એમાં પાણી નાખે છે. પછી હું રિઝલ્ટ બતાવું તમને. કેમેરો ચાલુ છે એટલે તમે તમારી આંખે જોઈ શકશો રિઝલ્ટ, કે બધો સાર જતો રહ્યો છે. પહેલાં કેટલો સાર હતો ઈ, અને હવે જુઓ. એકદમ ચોખ્ખું થઈ ગયું છે. જો અહીંથી આવું ચોખ્ખી લાદી થઈ ગઈ. ચમચમાટી મારવા માંડ્યો ભાઈ તુષાર. વેરી ગુડ. ચાલો, ઓકે. તો ફ્રેન્ડ્સ, મળીશું એક નવા બ્લોગમાં, અને ત્યાં સુધી આવજો.